નમસ્કાર મિત્રો, હું છું ટાપા વિજય. આપણે એક અમારા મિત્ર હિંમતભાઈ સુરતથી મુસાફરડા હાલીને આવે છે, તો એને આપણે મળવા જવાનું છે. તો આપણે તરાપસીને આપણે નીકળી ગયા છીએ, બ્રિજ વટી ગયા. વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો, આ રાજપુરા ને આડે ગાળે વરસાદ બંધ થઈ ગયો અને આપણે હિંમતભાઈને ફોન કર્યો હતો. તો એ ત્રણસા છે, ત્રણસા. તો આપણે એને મળવું હોય તો ફાઇલન છે. તો આપણે ત્રણસામાં પહોંચી ગયા છીએ. તો આપણે હિંમતભાઈ પાસે પહોંચી ગયા. નમસ્કાર મિત્રો, સુરતથી ઊંચા કોટડા. આજે આપણે 12મો દિવસ છે અને આપણે પહોંચી ગયા છીએ રાજપરા, ત્રણસા રાજપરાની વચ્ચે છીએ. અને અમારા ગોવિંદભાઈ ને વિજયભાઈ મિસ્ત્રી ખાસ અમને મળવા આવ્યા છે. અમને ઠંડુ બી પાયું, અમારી ફૂલ સેવા કરી છે. અને બધાને જય માતાજી, જય સામુંડમાં લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. ખાસ કરીને તો આપણે થાકવામાં કેવું હિંમતભાઈ? નહીં, જરીકે થાક નહીં, બિંદાસ 400 કિલોમીટર હાલીને આવ્યો પણ જરીકે થાકોડો નથી લાગ્યો. માતાજી ખાસ કરીને માતાજીની દયા કહેવાય. વાહ, પછી હા, દયા 100%. સુરતથી ઊંચા કોટડા જવું એટલે બહુ વાર લાગે ને. માની દયા કહેવાય, ચામુંડા માની. બાકી પગમાં કાંઈ છે નહીં. જવો રેડી એમ બધું કમ્પ્લેટ જ છે. તો ચાલો મિત્રો, પછી મળશું. જય માતાજી, જય ચામુંડા માતાજી. આપણે આ રાહુલભાઈ હાકે છે ને આગળ હિંમતભાઈ હાલે છે. જય માતાજી રાહુલભાઈ. જય માતાજી. આ ત્રણસા રાજપરા પહોંચી ગયા છે. હાલતા ઊંચા કોટડા જાય છે. હિંમતભાઈને જરા પણ થાક લાગેલો નથી. સારું કે માતાજીની દયા છે. હો ભાઈ, 400 કિલોમીટર જેવું થાય. તમને લાગે છે કે હિંમતભાઈ થાકેલા હશે? કેવી માતાજીની મહેરબાની છે. જય ચામુંડા માતાજી.